श्री गुजराती ब्रह्म समाज का श्रावणी उत्सव बड़े धूमधाम से मनाया गया। हर वर्ष की तरह इस वर्ष भी रक्षाबंधन के अवसर पर श्री गुजराती ब्राह्मण समाज अमरावती द्वारा श्रावणी उत्सव का आयोजन बूटी प्लॉट स्थित जमनाबा लोहाणा महाजनवाड़ी में किया गया। इस अवसर पर आयोजित सभा में विभिन्न क्षेत्र में प्रशंसनीय काम करने वाले समाज बंधुओं को सम्मानित किया गया। कार्यक्रम की अध्यक्षता हर्षद भाई उपाध्याय द्वारा की गई तथा प्रमुख अतिथि के रूप में निवर्तमान अध्यक्ष दीपक भाई ठक्कर, सचिव अनिल भाई पडिया, जितेंद्र जोशी, डॉक्टर ललित भट्ट ये उपस्थित थे। कार्यक्रम की शुरुआत गायत्री मंत्र से की गई, पश्चात दिगवंत को श्रद्धांजलि अर्पित की गई। श्री गुजराती ब्रह्म समाज के तुषार भट्ट ये इसरो में विगत 2005 से कार्यरत है और आप सभी जानते हैं कि चंद्रयान-3 भेजने में उनका भी हाथ रहा है। उनके माता पिता का सत्कार किया गया। अनेक व्यक्तियों ने इस अवसर पर अपने समयोचित विचार व्यक्त किए। संचालन नेहाबेन भट्ट तथा आभार प्रदर्शन जागृतिबेन त्रिवेदी द्वारा किया गया। कार्यक्रम में समाज के पूर्वाध्यक्ष अशोक भाई जोशी, राम भाई भट्ट, रोहित भाई भट्ट, देवेंद्र जोशी, विजय जोशी, कमलेश दवे, अतुल भाई जोशी, किशोर देसाई, जतिन भाई त्रिवेदी, कीर्ति देसाई, जनक याग्निक, अजय भट्ट, विनोद जोशी, राजेंद्र पंड्या, विरल पंड्या, मधुकांत जोशी, मनीष भट्ट, मनीष मेहता, अमोल आचार्य, डॉक्टर लक्ष्मीकांत भट्ट, यश भट्ट, केतन जोशी, हर्ष जोशी, आशीष बगड़ाई, पंकज दवे, सरोज दवे, उषा दवे, सेजल व्यास, ममता दवे, हिना उपाध्याय, रेखा भट्ट, वैशाली पंड्या, स्मिता उपाध्याय, सोनिया पंड्या, सोनल पंड्या, दिशा पंड्या, निधि पंड्या, पूर्वा पंड्या, कुशल पंड्या, शशि प्रभा भट्ट, नीता ठाकर, वेणु जोशी, काजल जोशी, भावना मेहता, नम्रता उपाध्याय, जागृति त्रिवेदी, मेघना भट्ट, विमल राजगुरु, हेतल देसाई, जाह्नवी देसाई, विनीता मेहता, कीर्ति मेहता, सोनल याग्निक समेत अनेक समाज बंधु बड़ी संख्या में उपस्थित रहे। कार्यक्रम के पश्चात स्नेह भोजन का कार्यक्रम आयोजित किया गया। अनिलभाई पंड्या, जीतूभाई, संजयभाई, दीपकभाई, ललितભાઈ અહીંયા ઉપસ્થિત સભી બધા સન્માનનીય જે સદસ્યો છે, માન્યવર છે, બધાની હું અહીંયા આભારી છું કે તમે સમય નીકાળીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આપણા બધાને એપ્લિકેબલ થાય એવું એક બે લાઈન ખાલી ગાઉં છું દીપકભાઈના આગ્રહ ખાતર. મને ગાતા એટલું આવડતું નથી પણ પાછલા વર્ષે મેં ગાયું તો એમ તો દીપકભાઈના ધર્મપત્ની પણ બહુ સરસ ગાય છે.
તેની સાથે જ શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજના અધ્યક્ષ આદરણીય શ્રી હર્ષદભાઈ ઉપાધ્યાય, સચિવ આદરણીય શ્રી અનિલભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ આદરણીય શ્રી લલિતભાઈ ભટ્ટ, ઉપાધ્યક્ષ આદરણીય શ્રી સંજયભાઈ પંડ્યા અને કોષાધ્યક્ષ આદરણીય શ્રી જીતેન્દ્રભાઈ જોશી તેમજ માજી અધ્યક્ષ આદરણીય શ્રી દિલીપભાઈ ઠક્કર આ સૌ માન્યવરોને વિનંતી કરું છું કે મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરો. કાર્યક્રમ પ્રારંભ કરી છે તો સૌને વિનંતી કરું છું કે માતા ગાયત્રીને પ્રસન્ન કરવા માટે તેમજ એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે 5 વાર ગાયત્રી મંત્રનો જાપ કરીશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ. સર્વપ્રથમ તો આપણા ગુજરાતી બ્રહ્મ સમાજના જે ભાઈઓ અને બહેનો કાંઈ કારણવશ અહીંયા લેટ હોલમાં પધાર્યા છે તેમને હું હાથ જોડીને કરબદ્ધ વિનંતી કરું છું કે હવે ભવિષ્યમાં આપણે સમયનું ધ્યાન રાખીને આવશું તો આપણે કાર્યક્રમનો વધારે આનંદ લઈ શકશું. અને બીજું શું થાય છે કે જે લોકો સમયસર આવ્યા હોય છે તેમને બહુ વધારે સમય સુધી આપણે રોકાવી જવું પડે છે. તો નમ્ર વિધિમાં બ્રહ્મ સમાજનો કાર્યક્રમ બળેવનો લઈએ છીએ. બીજા તો હજી સુધી આપણે કાર્યક્રમ આયોજન કર્યા જ નથી, પણ ભવિષ્યમાં હવે થશે. આ રીતે આ બધાનો સહયોગ મળ્યો તો આપણે બીજા સમાજની જેમ નવા નવા કાર્યક્રમનું આયોજન કરશું. પણ વિશેષ કરીને આજ મારે નામ લેવું જ જોઈએ શ્રી લોહાણા મહાજનનું, કે જેઓ હર વખતે આપણને નિઃશુલ્ક આ વાળી ઉપલબ્ધ કરાવે છે. ખરેખર તેમને તાળીઓના સહભાગી કરવું જ જોઈએ આપણે. અને તેમ છતાંય આજ સવારે તેમના સચિવ પદે બિરાજમાન શ્રી માખેજાજીનો ફોન આવ્યો હતો કે હર્ષદભાઈ, વાડીમાં કોઈ જણાની જો તમને તકલીફ હોય યા કોઈ સુવિધા ન હોય તો તમે નિસંકોચ મને ફોન કરજો, અમે બધી સુવિધા ઉપલબ્ધ કરાવી દઈશું. વहाँ લાઇટ છે, પંખા છે, એસી લાગેલા છે, જનરેટર છે, જે બી સુવિધાનો તમારે ઉપયોગ કરવો હોય તે કરજો. તો ખરેખર લુહાણા સમાજનો હૃદયથી તહે દિલથી આપણે અભિનંદન કરવું જોઈએ, તાળીઓથી વધારવું જોઈએ. પણ આ બારામાં હું ડિટેલ્સ તમને દેવા ચાહું છું કે આદરણીય શ્રી રામ ભટ્ટના સુપુત્ર આદરણીય શ્રી તુષાર, એમનાથી પછી કયું સક્સેસ દૂર રહી શકે? नहीं, पहले स्वागत कर आओ ऐसा सामने आओ ना सर, आओ बेन साथे, अरे